ચીફ જસ્ટિસ કક્ષાના માણસો દેશના યુવાનોને કોકરોચ કહે છે, એ ખૂબ શરમજનક વાત છે. આ સિસ્ટમ ઉપર એક સવાલ થાય છે કે આ દેશના યુવાનોને કઈ રીતના જુએ છે. જે રીતના નેપાળની અંદર અને બાંગ્લાદેશની અંદર જેન ઝીએ આંદોલન કર્યું, પ્રોટેસ્ટ કર્યા અને સરકારને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધી, કારણ કે ત્યાંની સરકારો ભ્રષ્ટાચારી હતી, ત્યાંના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હતા. એ જ રીતના હવે આ ભારત દેશની અંદર પણ યુવાનો જાગૃત થાય છે, જેન ઝી જાગૃત થયા છે. તમામ જજ ક્યાંક ને ક્યાંક રીતના ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. લોકોને જસ્ટિસ નથી મળી રહ્યા. કદાચ કોઈક જસ્ટિસ આપતું હોય તો એને ટ્રાન્સફર કરી દેવામાં આવે, બદલી કરી નાખવામાં આવે, એમને દબાવવામાં આવે. તો આ આખી સિસ્ટમ છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો હોલ છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે મહિલા મિત્ર છે, ફ્રેન્ડ છે, ઇટલીની પ્રધાનમંત્રી છે. આજે જ મેં એનો વિડીયો જોયો, પોસ્ટ કર્યો છે ને, મેલોડી ચોકલેટ આપે છે. એક બાજુથી આ દેશ આર્થિક સંક્રમણમાં છે, દેશના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. એક બાજુથી નીટના પેપરો લીક થાય છે અને બીજી બાજુથી આ જ નરેન્દ્ર મોદી પોતાની ફ્રેન્ડને મેલોડી ચોકલેટ આપી રહ્યા છે. ભારત દેશના યુવાનોને કોકરોચ સાથે સરખામણી કરવામાં આવે છે, પરંતુ આ દેશનો યુવાન છે ક્યાં સુધી મૂંગો રહેશે? કોઈક નાનો સામાન્ય પરિવારનો દીકરો દીકરી પણ હતા, જે નોકરી કરીને ભણતા હતા અને ડૉક્ટર બનવાનું સપનું લઈને શહેરોમાં આવ્યા હતા. એમના મા બાપે પેટે પાટા બાંધીને એમને પૈસા ભેગા કરીને શહેરોમાં મોકલીને આ નીટની તૈયારીઓ માટે ટ્યુશન્સ પણ રખાવ્યા હતા. પરંતુ જ્યારે એક્ઝામ્સ આવે છે ત્યારે ખબર પડે છે કે નીટનો પેપર લીક થઈ ગયો. ત્યારે ખૂબ દુઃખ થાય છે આ સાંભળીને, કારણ કે આ દેશની અંદર એક નહીં પરંતુ ચાર પેપરો નીટના છે એ લીક થઈ ગયા. હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે એક બાજુ દિલ્હીના નેતાઓ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે, ઈમાનદાર છે, એટલા માટે યુવાનો અને યુવતીઓનું ભવિષ્ય છે ખરાબ નથી થતું, એક પણ પેપર લીક નથી થતું. અને બીજી બાજુ ગુજરાતની અંદર તમામ નેતાઓ ભ્રષ્ટાચારી છે. 34 પેપરમાં જોઈ લો તમે, ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાની કે નેતાની સંડોવણી હશે. જે યુવાનો વિપક્ષ સાથે જોડાય છે એમની ઉપર ઈડી CBIના કેસો કરવામાં આવે છે, ખોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવે છે. યુવાનોને કોકરોચ કીધા તો હું પણ એક કોકરોચ છું, પરંતુ હું કોકરોચ છું જ્યાં ભાજપની સરકારે ગંદકી ફેલાવી છે. હું કોકરોચ બનીને હાથમાં સાવણો લઈને આ ગંદકીને સાફ કરીશ. અને આ ગુજરાતના યુવાનોને હું કહેવા માંગીશ કે આવા લોકોએ આપણને કોકરોચ કીધા છે, તો આપણે સૌએ સાથે મળીને એક બાજુથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશની જનતાને સલાહ સૂચન આપે છે કે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરો, અને બીજી બાજુથી એ જ વડાપ્રધાન વિદેશનો પ્રવાસ કરે છે. આપણી સાથે બ્રિજા સોલંકી છે. ચહેરો અને નામ તમારે મારે જણાવવાની જરૂર નથી, કારણ કે અત્યારે તેમને યુવા મોરચાના પ્રમુખ આમ આદમી પાર્ટીમાં બનાવાયા છે. પણ આજે જ પહેલી જ પ્રેસ કોન્ફરન્સમાં અમને તમામ મુદ્દે ચર્ચા કરી. બ્રિજાજી, પહેલાં તો અભિનંદન આપને કે આપને પક્ષમાં કરવામાં આવ્યું. બીજી મહત્વપૂર્ણ વાત, આજે તમે નીટની વાત એક કરી, ગંભીર વાત એ લઈને કરી કે જે રીતે અરવિંદ કેજરીવાલે તમામ વસ્તુઓ કરી છે કે નીટની લઈને, નીટની વિદ્યાર્થીઓને લઈને સરકારે ફરી કીધું કે હવે 21 તારીખે આપણે પરીક્ષા લઈશું. આ તમામ વસ્તુઓને તમે કેવી રીતે જુઓ છો? સૌપ્રથમ તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે, આપના દર્શક મિત્રોનું સ્વાગત કરું છું, આભાર વ્યક્ત કરું છું. જે રીતના દેશની અંદર તાજેતરમાં નીટનો પેપર લીક થયો, જેના કારણે 22 લાખ કરતાં પણ વધારે યુવાનો અને યુવતીઓ પ્રભાવિત થયા. અનેક યુવાનોએ સુસાઇડ પણ કર્યા. અંદાજિત 1 કરોડ નીટના પેપરના કારણે 1 કરોડ લોકો આનાથી પ્રભાવિત થયા. એમના પેરેન્ટ્સ પ્રભાવિત થયા, એમના પરિવારજનો પ્રભાવિત થયા, કારણ કે વર્ષો સુધી એ લોકો નીટની પ્રિપરેશન્સ કરતા હતા. કોઈક 2 વર્ષ 3 વર્ષ રાતોરાત જાગીને, મોબાઈલ છોડીને, કાર્યક્રમો છોડીને, ફેમિલી છોડીને, બધા મોજ શોખ છોડીને એ લોકો તૈયારી કરતા હતા. કોઈક મજૂરી પણ કરતું હતું, કોઈક નાનો સામાન્ય પરિવારનો દીકરો દીકરી પણ હતા, જે નોકરી કરીને ભણતા હતા અને ડૉક્ટર બનવાનું સપનું લઈને શહેરોમાં આવ્યા હતા. એમના મા બાપે પેટે પાટા બાંધીને એમને પૈસા ભેગા કરીને શહેરોમાં મોકલીને આ નીટની તૈયારીઓ માટે ટ્યુશન્સ પણ રખાવ્યા હતા. પરંતુ જ્યારે એક્ઝામ્સ આવે છે ત્યારે ખબર પડે છે કે નીટનો પેપર લીક થઈ ગયો.
ત્યારે ખૂબ દુઃખ થાય છે આ સાંભળીને, કારણ કે આ દેશની અંદર એક નહીં પરંતુ ચાર પેપરો નીટના છે એ લીક થઈ ગયા. મારે તમને કહેવું છે કે આમ આદમી પાર્ટી દિલ્હીની અંદર 10 વર્ષ સરકાર ચલાવી, પરંતુ એક પણ પેપર દિલ્હીની અંદર લીક નથી થયું. પંજાબની અંદર સરકાર ચાલુ છે, 4 વર્ષ થઈ ગયા, પરંતુ એક પણ પેપર પંજાબની અંદર પણ લીક નથી થયું. અને બીજી બાજુ ગુજરાત છે, જેમાં 34 પેપરો લીક થાય છે, એક પણ પેપર સરખી રીતના સરકાર લઈ નથી શકતી. એ એમની નિષ્ફળતા છે. હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે એક બાજુ દિલ્હીના નેતાઓ પ્રમાણિક છે, નિષ્ઠાવાન છે, ઈમાનદાર છે, એટલા માટે યુવાનો અને યુવતીઓનું ભવિષ્ય છે ખરાબ નથી થતું, એક પણ પેપર લીક નથી થતું. અને બીજી બાજુ ગુજરાતની અંદર તમામ નેતાઓ ભ્રષ્ટાચારી છે. 34 પેપરમાં જોઈ લો તમે, ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તાની કે નેતાની સંડોવણી હશે. તો મારે ગુજરાતની જનતાને પૂછવું છે કે જે લોકો એક પેપર સરખી રીતના નથી લઈ શકતા, એ શું દેશ સરખી રીતના ચલાવી શકશે? અને જે રીતના અત્યારે યુવાનો જાગૃત થયા છે, છેલ્લા દિવસોમાં તમે જુઓ જે રીતના જેન ઝી જાગૃત થયો છે આ દેશનો, જે રીતના નેપાળની અંદર અને બાંગ્લાદેશની અંદર જેન ઝીએ આંદોલન કર્યું, પ્રોટેસ્ટ કર્યા અને સરકારને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દીધી, કારણ કે ત્યાંની સરકારો ભ્રષ્ટાચારી હતી, ત્યાંના નેતાઓ ભ્રષ્ટાચાર કરતા હતા. એ જ રીતના હવે આ ભારત દેશની અંદર પણ યુવાનો જાગૃત થાય છે, જેન ઝી જાગૃત થયા છે. ત્યારે તાજેતરનું ઉદાહરણ છે કે ચીફ જસ્ટિસે પોતાની વાતમાં એવું કીધું કે જે બેરોજગાર યુવાનો ફરી રહ્યા છે કોકરોચ જેવા છે, એમને કોઈ કામ ધંધો નથી. ત્યારે ભારત દેશના યુવાનોએ આ શબ્દ પકડી લીધો, એમને દુઃખ લાગ્યું. એમણે પણ તમને લાગે છે કે કેવી માનસિકતા હતી એ જજ સાહેબની? જે એ તો જજ છે, લોકોના ટેક્સના પૈસાથી તમામ સુવિધાઓ ભોગવતા હોય છે, અને પછી એ જ યુવાનો માટે, દેશના યુવાનો માટે આવું કે ચીફ જસ્ટિસ કક્ષાના માણસો દેશના યુવાનોને કોકરોચ કહે છે, ખૂબ શરમજનક વાત છે. આ સિસ્ટમ ઉપર એક સવાલ થાય છે કે આ દેશના યુવાનોને કઈ રીતના જુએ છે. મારે તમને પૂછવું છે કે તમામ જજ ક્યાંક ને ક્યાંક રીતના ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. લોકોને જસ્ટિસ નથી મળી રહ્યા. કદાચ કોઈક જસ્ટિસ આપતું હોય તો એને ટ્રાન્સફર કરી દેવામાં આવે, બદલી કરી નાખવામાં આવે, એમને દબાવવામાં આવે. તો આ આખી સિસ્ટમ છે, એમાં ભારતીય જનતા પાર્ટીનો હોલ છે. અને મને ચોક્કસપણે એવું લાગે છે કે આ ચીફ જસ્ટિસ જેણે યુવાનોને કોકરોચ કીધા છે, એમની પણ કંઈક સાંઠગાંઠ ભારતીય જનતા પાર્ટી સાથે છે. પરંતુ દુઃખની વાત એ છે કે ભારત દેશના યુવાનોને કોકરોચ સાથે સરખામણી કરવામાં આવે છે, પરંતુ આ દેશનો યુવાન છે ક્યાં સુધી મૂંગો રહેશે? આજે તમે જુઓ, જે યુવાનો વિપક્ષ સાથે જોડાય છે એમની ઉપર ઈડી, CBIના કેસો કરવામાં આવે છે, ખોટા કેસો કરીને જેલમાં નાખવામાં આવે છે. એટલા માટે એણે કોકરોચ જનતા પાર્ટી નામની એક પેજ ઇન્સ્ટાગ્રામના અકાઉન્ટમાં બનાવ્યું, અને છેલ્લા 3 થી 4 દિવસમાં 40 લાખ કરતાં પણ વધારે યુવાનો અને યુવતીઓ એ ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ બન્યા છે. અને આગળ જતાં તમે જોજો, કરોડો લોકો એમાં જોડાશે, આ મુહિમમાં જોડાશે, આ ક્રાંતિમાં જોડાશે. મને ચોક્કસપણે એવું લાગે છે કે અમે બધા પણ કોકરોચ જ થયા. તો યુવાનોને કોકરોચ કીધા તો હું પણ એક કોકરોચ છું, પરંતુ હું કોકરોચ છું જ્યાં ભાજપની સરકારે ગંદકી ફેલાવી છે. હું કોકરોચ બનીને હાથમાં સાવણો લઈને આ ગંદકીને સાફ કરીશ. અને આ ગુજરાતના યુવાનોને હું કહેવા માંગીશ કે આવા લોકોએ આપણને કોકરોચ કીધા છે, તો આપણે સૌએ સાથે મળીને આ લોકોની ગંદકી હાથમાં સાવણો લઈને સાફ કરવી પડશે. ત્યારે જઈને આ યુવાનોનું ભવિષ્ય છે ઉજ્જવળ બનશે. ખાસ કરીને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની વાત કરીએ, ભાવ એક અઠવાડિયામાં 2 વખત વધ્યા. મહત્વની વાત એ છે કે જે આપણા ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં લાંબી લાઈનો ખેડૂતોની જોવા મળી રહી છે. સરકાર પાસે કોઈ જવાબ નથી. વડાપ્રધાન વિદેશમાં ફરી રહ્યા છે, બધી જગ્યાએ છે. તો આનું સોલ્યુશન શું લાગે છે? આવી રીતે તો મુશ્કેલી પડશે, ખેતીનો સમય છે અને ખેતીમાં નુકસાન છે. જે રીતના અમે વાત કરી કે પેટ્રોલ અને ડીઝલની અછત છે, મોંઘવારી ખૂબ વધી રહી છે, આર્થિક સંક્રમણ છે. એક બાજુથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશની જનતાને સલાહ સૂચન આપે છે કે પેટ્રોલ અને ડીઝલ ઓછું વાપરો, અને બીજી બાજુથી એ જ વડાપ્રધાન વિદેશનો પ્રવાસ કરે છે. અને મારે તો ત્યાં સુધી કહેવું છે કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની જે મહિલા મિત્ર છે, ફ્રેન્ડ છે,
ઇટલીની પ્રધાનમંત્રી છે, આજે જ મેં એનો વિડીયો જોયો, પોસ્ટ કર્યો છે ને મેલોડી ચોકલેટ. મેલોડી ચોકલેટ આપે છે. એક બાજુથી આ દેશ આર્થિક સંક્રમણમાં છે, દેશના યુવાનો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે, એક બાજુથી નીટના પેપરો લીક થાય છે અને બીજી બાજુથી આ જ નરેન્દ્ર મોદી પોતાની ગર્લફ્રેન્ડને મેલોડી ચોકલેટ આપી રહ્યા છે. શરમ આવી જોઈએ. એક બાજુથી રાઘવ ચડ્ઢા જે એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી મને લોકોનો અવાજ ઉઠાવવા નથી દેતી, લોકોના પ્રશ્નો ઉઠાવવા નથી દેતી, અને એ રાઘવ ચડ્ઢા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય છે ત્યારે નીટની એક ટ્વીટ પણ નથી કરતા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ નથી કરતા, પ્રધાનમંત્રી તકના લોકો નથી કરતા. 14 લોકો સુસાઇડ કરે છે આ નીટના પેપર લીકને લઈને. ત્યારે અરવિંદ કેજરીવાલ સાહેબે મજબૂતાઈથી અવાજ ઉઠાવ્યો છે. નીટના જે યુવાનો પરીક્ષા આપવા માટે જવાના છે એમણે કીધું છે કે તમારો સંદેશ મારા સુધી પહોંચાડો, અને લાખો યુવાનોએ સંદેશ પહોંચાડ્યો, કોમેન્ટ કરી. 100% આમ આદમી પાર્ટી છે એ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે, જેન ઝી માટે ઉજ્જવળ ભવિષ્ય બનાવશે. કારણ કે આમ આદમી પાર્ટી છે શિક્ષિત લોકોની પાર્ટી છે. તમે જુઓ, કોઈ IRS ઓફિસર છે, કોઈ પત્રકાર છે, કોઈ શિક્ષક છે, કોઈ ડૉક્ટર છે, ફોરેનમાં જઈને યુનિવર્સિટીઓમાં જેણે ભણ્યા છે એ લોકો આમ આદમી પાર્ટી. હું પણ એક શિક્ષિત યુવાન છું, મેં પણ ગ્રેજ્યુએશન કર્યું છે, હું પણ કેનેડા જઈને ભણીને આવ્યો છું. તો અમારી જેવા યુવાનો આમ આદમી પાર્ટીમાં છે, ત્યારે ગુજરાતના યુવાનોને હું કહેવા માંગીશ કે હવે હદ થઈ ગઈ છે, બહુ થઈ ગયું છે. આજે મિલી ભગતની સરકાર આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે ચલાવી છે, એ બધું મૂકીને આમ આદમી પાર્ટીમાં આવવું પડશે, હાથમાં સાવણો પકડીને આ ગંદકી સાફ કરવી પડશે. 2000 તમને મોટી જવાબદારી સોંપાઈ છે 2027 પહેલા. કેટલી મોટી જવાબદારી માનો છો? કારણ કે યુવાઓને મોબિલાઇઝ કરવું એક અઘરું છે, એમને સમજાવવું, એમને પોતાના પક્ષમાં લાવવું, કેવી રીતે લાવશો? ગુજરાતની અંદર અંદાજિત 50 લાખ કરતાં પણ વધારે શિક્ષિત યુવાનો બેરોજગાર ફરી રહ્યા છે. એક બાજુથી યુવાનો છે સરકાર પાસે રોજગાર માંગે છે, સરકાર રોજગાર આપી નથી શકતી, અને એ જ બાજુ બીજી બાજુ સરકાર જે બુટલેગરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, એને પ્રોત્સાહિત કરે છે. દિવસે ને દિવસે આપણે સમાચારોમાં જોઈએ છીએ કે હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ છે ગુજરાતની અંદર આવે છે. મુન્દ્રા પોર્ટ હોય, કંડલા પોર્ટ હોય, પોરબંદર હોય, પીપાવાવ હોય, આ બધા ડ્રગ્સ માટે ગુજરાતની અંદર એન્ટ્રી પોઈન્ટ બની ગયા છે. જે હર્ષ સંઘવી અવારનવાર ફાંકા ફોજદારી કરતા હોય કે કાયદામાં રહેશો, ફાયદામાં રહેશો, કાયદો કાયદાનું કામ કરશે, કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, એ જ હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં સુરતની અંદર હજારો કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડાય છે. ડ્રગ્સ તો પકડાય છે, પરંતુ એ ડ્રગ્સ કોણ લાવે છે અને કોને વેચવાનું છે એ ક્યારેય પકડાતા નથી. આ ગુજરાતના યુવાનોને બરબાદ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી કરી રહ્યા છે. ત્યારે હું એમનું આ તકે રાજીનામું માંગુ છું કે તમે સદંતર નિષ્ફળ ગયા છો. આ ગુજરાતની અંદર દર વર્ષે એટલે કે 365 દિવસમાં 1 લાખ કરોડ રૂપિયાનો ડ્રગ્સ અને દારૂનો વેપાર થાય છે. આખા દેશની અંદર જેટલા પણ ડ્રગ્સ ડીલરો છે, ડ્રગ્સ માફિયાઓ છે, બુટલેગરો છે, એમની માટે ગુજરાત સ્વર્ગ સમાન બની ગયું છે. પાનના ગલ્લાઓમાં ડ્રગ્સ, ચરસ, ગાંજો, હેરોઇન આ બધું મળવા લાગ્યું છે, સિરપો મળવા લાગ્યા છે. જે રિહેબ સેન્ટરો છે એની બહાર લાઈનો લાગે છે, એમાં જગ્યાઓ નથી મળતી. ત્યારે 100% ગુજરાતની જનતાને વિચારવું પડશે, પોતાની આત્મા જગાડવી પડશે કે આપણે કોને મત આપીએ છીએ. બ્રિજરાભાઈ, જ્યારે તમે લોકો અવાજ ઉઠાવો છો અને જાઓ છો તો તમને ડિટેન કરી લે છે પોલીસ, તમને જવા જ નહીં દેતી. કેવી રીતે ઉઠાવશો? જ્યારે બી તમે ઉપાડશો તમારા લોકોને ડિટેન કરી લેશે, જેલમાં નાખી દેશે. આ દેશનું કોન્સ્ટિટ્યુશન, બંધારણ ફ્રીડમ ઓફ સ્પીચ અને એક્સપ્રેશનની વાત કરે છે. બધા લોકોએ પોતાનો અવાજ રાખવા માટેનો હક અને અધિકાર છે, પરંતુ એન કેન પ્રકારે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટીના નેતાઓથી ડરે છે. હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જોઈ, એમાં 600 કરતાં પણ વધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ અને સહયોગીની ઉપર ખોટા કેસો કરીને જેલમાં નાખવાનું કામ કર્યું. પરંતુ અમે ડરવાવાળા લોકો નથી. મને 50 વાર જેલમાં લઈ ગયા હશે. મારો એક ઇન્સ્ટાગ્રામમાં વિડીયો છે જેમાં મારી પોલીસ સાથેનો સંવાદ છે, બોલાચાલી થાય છે, મારી ધરપકડ કરવા આવે છે. બોટાદમાં જે કડદાકાંડ થયો હતો ત્યારનો એ ઇન્સ્ટાગ્રામનો વિડીયો અત્યારે 115 મિલિયન વ્યૂઝે પહોંચ્યો છે અને 4.5 મિલિયન લાઇક્સ મળી છે.
એટલે તમે સમજી શકો છો કે યુવાનો અત્યારે કઈ હદ સુધી જાગૃત છે. એ લોકોને ખબર પડે છે કે આ લોકો ઉપર અન્યાય ને અત્યાચાર થાય છે, ખોટા કેસો કરીને સીબી, ઈડી, ઇન્કમ ટેક્સ, પોલીસનો દુરુપયોગ કરીને, બધી સરકારી સંસ્થાનો છે એમનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓ જે અવાજ બુલંદ કરતા હોય, અવાજ ઉઠાવતા હોય, લોકતંત્રને બચાવવાનું કામ કરતા હોય, લોકશાહીને બચાવવાનું કામ કરતા હોય, સંવિધાનને બચાવવાનું કામ કરતા હોય, એને પકડીને જેલમાં પૂરવાનું કામ કરે છે. પરંતુ અમારા અરવિંદ કેજરીવાલ સાહેબને જેલમાં નાખ્યા, સત્યેન્દ્ર જૈનજીને જેલમાં નાખ્યા, મનીષ સિસોદિયાજીને જેલમાં નાખ્યા, સંજય સિંહજીને જેલમાં નાખ્યા, ચૈતર વસાવાને જેલમાં નાખ્યા, પ્રવીણ રામને જેલમાં નાખ્યા. અમે આંદોલનની કોકમાંથી જન્મેલા લોકો છીએ, ગરમ તપતી ભઠ્ઠીમાંથી નીકળેલા લોકો છીએ. અમે તમારી તાનાશાહી, ગુંડાગીરી કે હિટલરશાહીથી ડરવાના નથી. જેટલો અન્યાય ને અત્યાચાર અમારી ઉપર કરશો એનો મજબૂતાઈથી જવાબ આમ આદમી પાર્ટીનો એક સિપાઈ આવનારા દિવસોમાં દેવા તૈયાર. 2027 માટે શું અપેક્ષા રાખીએ? 2027માં આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. હું કોઈ હવામાં વાત નથી કરતો કે ફાંકા ફોજદારી નથી કરતો, પરંતુ મારે તમને એક ઉદાહરણ આપવું છે કે 2022માં આમ આદમી પાર્ટીને પહેલીવાર 41 લાખ કરતાં પણ વધારે મત મળ્યા. ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતની અંદર આમ આદમી કોઈ ત્રીજા પક્ષને એટલી જ વલણ સફળતા મળી. અમે માત્ર એ 41 લાખ મતદારો સુધી પહોંચવાના છીએ અને એમના 4 ઘરના મત આમ આદમી પાર્ટીને અપાવડાવવાના છીએ. 1,20,00,000 ભારતીય જનતા પાર્ટીની સરકાર ટકી છે. અમે એનાથી આગળ વધી જવાના છીએ અને સરકાર બનાવવાના છીએ. સ્વાભાવિક છે કે બ્રિજરાજસિંહ સોલંકી પોતાની વાતને લઈને ખૂબ જ ઉત્સાહી છે. તમામ મુદ્દે તેમણે વાત કરી, નીટ મુદ્દે વાત કરી, જે રીતે યુવાઓનું અવગણના થઈ રહી છે એને વાત કરી, 2027 માટે પોતાની જીતની વાત કરી. સહયોગી નિરાલી મહેરિયા સાથે અનિલ પટેલ, અમદાવાદ.